રામ રામ દોસ્તો, જય માતાજી। આપણે હે ને સવારમાં આજે હે ને કેટલાય દિવસ પછી આવ્યા નહોતા મનસુખભાઈની દુકાને, એટલે પહોંચી ગયા મનસુખભાઈની દુકાને। મનસુખે આજે હે ને બધી તૈયારી કરે છે, બધું જો આમ અંદર આ તે બધું પડ્યું હોય માલ બધો, અને બધી તૈયારી કરે પાનની। જો કાથો ને બાથો ભીનો કાથો પાન બનાવશે હમણાં એક ગ્લાસ। અને મનસુખના ચહેરા ઉપર આટલી ખુશી છે ને એનું કારણ છે કે ઓલો હિસાબ કિતાબના પૂઠા હોય ને, એ અમારે દર ગુરુવારે હિસાબ કિતાબ ચોખ્ખો થાય, એટલે મનસુખને આટલી ખુશી છે। કાંઈક થોડી ઘણી ઉઘરાણી આવી ગઈ છે અને આપણે પણ પહોંચી ગયા। અને આપણે કાંઈ મનસુખ આગળથી ઉધાર બને એટલે કાંઈ લે નહીં, કેમ કે મનસુખ મને દેતો નથી। દેહો હે મને ઉધાર દે, હા મને ઉધાર ન દે, મને કે તું ભૂલવી નાખશ। મેં કીધું ભાઈ એવું ન હોય, મીનાક્ષીની તો મનસુખ ચટણી વાપરે। હાલો મનસુખભાઈ, એક ફેરો જ્યાં રેતી ખેલવીને અહીંયા જ્યાં માલ હતો ભરવાનો, એટલે ભરવા પહોંચી ગયા ને ભરવાનો ફેરો આ રીતના ટ્રેક્ટર પાર્કિંગમાં ઊભું રાખી દીધું, અહીંથી ભરવાનું હતું। આપણે જ્યાં ફેરો ભરવા ગયા ને ત્યાં તો જ્યાં જોયું ને તો હોય ને હવામાં ફુગ્ગો ઉડતો તો ઘડીક આમ જાય ને ઘડીક આમ જાય। આ મોટો ફુગ્ગો હો ભાઈ, આને કહેવાય જોયું ત્રાહું દોયડેથી નાળેથી બાંધો હો ભાઈ, કંઈક નિશાળનું છે। આમથી આમ ને આમથી આમ ડોલા લઈએ હો ભાઈ। ફેરો ભરીને નાખી આવ્યા ને બીજો ફેરો ભરવા આવ્યા ને તો છકડો નડતો હતો અને ફૂગો છે ને હાવ મને એમ કે હમણાં પડી જાય જોઈ લ્યો આટલો આડો થઈ ગયો। એ ચડ્યો એ પડ્યો એ ચડ્યો। આપણે ઓલા બે ફેરા ખાલી કરીને આ છે ને પાછળ જેલો કરીને આજે તો ભગવાનની દયા કહેવાય, એ ફેરા પછી ફેરા મળી ગયા। જેલો ભરી જેલો બહારથી પણ દીધો, લાંબો હે ડેલો ભરીને આપણે હે ને સાઈડ ઉપર પણ પહોંચી ગયા ને જો આ રીતના મેંડા ઉતારવા। આપણે નાડું એવું બાંધ્યું હતું ને કે અહીંયાથી જરાય હરે એમ હતું નહીં, તો મેંડા ઉતારવાના આપણે સાઈડ ઉપર હે ને આવીને ઊભું રહેવાનું હોય, એની રીતે કરતા હોય। ખાઈ પીને તૈયાર થઈ ગયા ને મઠાભાઈ આવી ગયા ને આપણે પણ હે ને અહીંયા આવી ગયા સાગર એન્ટરપ્રાઇઝમાં। હવે આપણે અહીંથી જવાનું છે ફેરામાં, કરવાના છે બપોરના 2 ફેરા, એટલે 2 મજૂરને બધું કમ્પ્લીટ કરીને જાય છે ફેરામાં। હાલો હવે છે ને કેરણ ભરી આવી, તડકો બહુ છે, કોક માણસ જ બપોર વધારે દેખાય, બાકી તો બધા આરામથી બેઠા છે અહીંયા। આપણે બપોર પછી એક ફેરો કરી નાખ્યો ને બીજો ફેરો ટ્રેક્ટર ભરવા લગાડી દીધું, પણ મજૂર છે ને આમ તેમ થયા રાખે છે। અડધું જ ભરાણું છે અને એને હારે છે ઘણી પલાવવાળું છે, એ વાંથી સારીને ભરી આવવાનું છે। એટલે ક્યારેક અમે પણ આવા હલવાઈ જઈએ કે હારીને ભરવાનું થાય, આટલી હાર છે। આ હારની મજૂરી છે ને 450 રૂપિયા આપણે મજૂરી આપી છે હારીને ભરવાની છે ને। ફેરો કમ્પ્લીટ કરીને પાછા પટેલ ચોકમાં આજે છે ને પોગી ગયા ને આજ તો કંઈક આપણે 2-3 ફેરા થઈ ગયા, 1-2 ફેરા ભાયાભાઈને થઈ ગયા। આ ટ્રેક્ટર પડ્યા છે મારા કરણિયાના, એને 1-2 ફેરા થઈ ગયા। બધાનું આજે ભગવાને રોડવી દીધું અમારા ટ્રેક્ટર આમથી માણસોભાઈ પણ આવી ગયા, ઠંડુ પાણી પીવરાયું, અને એને ખુખારો ખાતા બહુ સારો આવડે, ખાતો ભાઈ। રામ દોસ્તો, જય માતાજી। આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી છે ને કાલનો મુકાણો નહોતો, એટલે કાલનો પણ આમાં ભેગો છે ને જોઈટિંગ કરીને આપણે મૂકી દેશી, અને આજનો વિડીયો આપણે છે ને અહીંયા જ પૂરો કરી છે। ફોલો કરતા જાજો। જય માતાજી, દિલથી બધાને રામ રામ।